ઓમ નમો ભગવતે વાસુદેવાય। આજથી ગીતાજીમાં 15મો અધ્યાય શરૂ થાય છે। ઓમ શ્રી પરમાત્મને નમઃ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। શ્રીમદ ભગવદ્ ગીતામાં 12મા અધ્યાયના પહેલા શ્લોકમાં સગુણ અને નિર્ગુણ ઉપાસકોમાં કોણ શ્રેષ્ઠ છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને સગુણ ઉપાસકોને સર્વશ્રેષ્ઠ યોગી બતાવ્યા। 5મા શ્લોકમાં સગુણ અને નિર્ગુણ ઉપાસનાની તુલના કરતા ભગવાને કહ્યું કે દેહાભિમાનીઓને માટે અવ્યક્ત અર્થાત નિર્ગુણ તત્વની ઉપાસના કઠિન છે। આ દેહાભિમાન રૂપી વિઘ્ન દૂર કેવી રીતે થાય? આ વિષયનું તથા નિર્ગુણ તત્વનું વિવેચન ભગવાને 13મા અને 14મા અધ્યાયમાં કર્યું। 14મા અધ્યાયના 21મા શ્લોકમાં અર્જુને ગુણાતીત પુરુષોના લક્ષણો અને આચરણોની સાથે સાથે ગુણાતીત થવાનો ઉપાય પૂછ્યો। એના ઉત્તરમાં ભગવાને 22માંથી 25મા શ્લોક સુધી ગુણાતીત પુરુષના લક્ષણો અને આચરણોનું વર્ણન કરીને 26મા શ્લોકમાં સગુણ ઉપાસકોને માટે અવ્યભિચારી ભક્તિયોગને ગુણાતીત થવાનો ઉપાય બતાવ્યો। તાત્પર્ય એ છે કે ભગવાનનો અનન્ય ભક્ત ભગવાન ઉપર જ આશ્રિત અને ભગવાનને જ પોતાના માનવાને કારણે સુગમતાપૂર્વક ગુણાતીત પણ થઈ જાય છે। આ શ્લોકમાં ભગવાને અવ્યભિચારેણ ભક્તિ યોગેન પદોથી વ્યભિચાર દોષ સંસાર આશ્રયથી રહિત ભક્તિ યોગનું યહ પદથી જીવનું અને મામ પદથી પોતાનું પરમાત્માનું સૂક્ષ્મ રૂપથી વર્ણન કર્યું। એટલા માટે આ જ ત્રણેય વિષયોનું અર્થાત સંસાર, જીવ અને પરમાત્માનું વિસ્તૃત વિવેચન ભગવાન આ 15મા અધ્યાયમાં કરે છે। જીવ સ્વરૂપતઃ પરમાત્માનો અંશ હોવાથી ગુણાતીત હોવા છતાં પણ અનાદિ અજ્ઞાનતાને કારણે ગુણોના પ્રભાવથી પ્રભાવિત થઈને ગુણોના કાર્યભૂત શરીર સંસારમાં તાદાત્મ્ય મમતા અને કામના કરીને આબદ્ધ થયો છે। જ્યાં સુધી તે ગુણોથી અતીત વિલક્ષણ તત્વ પરમાત્માના પ્રભાવને નથી જાણતો ત્યાં સુધી તે પ્રકૃતિજન્ય ગુણોના પ્રભાવથી સર્વથા મુક્ત નથી થઈ શકતો। એટલા માટે ભગવાન પોતાની પ્રાપ્તિના પ્રિય સાધન અવ્યભિચારિણી ભક્તિને પ્રાપ્ત કરવાના હેતુથી પોતાનો અત્યંત ગોપનીય અને વિશેષ પ્રભાવ બતાવવાને માટે 15મા અધ્યાયનો આરંભ કરે છે। જીવ પરમાત્માનો અંશ છે, આથી તેનો એકમાત્ર સંબંધ પોતાના અંશી પરમાત્માની સાથે જ છે। પરંતુ ભૂલથી એ પોતાનો સંબંધ પ્રકૃતિના કાર્ય શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેની સાથે માની લે છે, જેમની સાથે તેનો સંબંધ વાસ્તવમાં કદી હતો નહીં, છે નહીં, હશે નહીં અને હોઈ શકતો જ નથી। પરમાત્મા સાથે પોતાના વાસ્તવિક સંબંધને ભૂલીને શરીર વગેરે વિજાતીય પદાર્થોને હું, મારા અને મારે માટે માનવા એ જ વ્યાભિચાર દોષ છે। આ વ્યાભિચાર દોષ જ અનન્ય ભક્તિયોગમાં ખાસ બાધક છે। આ વિઘ્નને દૂર કરવાને માટે 15મા અધ્યાયના પહેલા 5 શ્લોકોના પ્રકરણમાં ભગવાન સંસાર વૃક્ષનું વર્ણન કરીને તેનું છેદન કરવાની આજ્ઞા આપે છે। શ્રી ભગવાનુવાચ ઊર્ધમૂલ મદ શાખમશ્વત્થમ રાહુરવ્યયમ છંદાસિમ યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિત ઊર્ધમૂલો વશાખ એષો અશ્વથ સનાતનઃ તદેવ શુક્રમ તદ બ્રહ્મ તદેવામૃતમુચ્યતે તસ્મિન લોકાશ્રિતાઃ સર્વે તદુ નાત્યેતિ કશ્ચન એતદ્વેતત। ઉપર તરફ મૂળવાળા તથા નીચે તરફ શાખાવાળા સંસાર રૂપ અશ્વત્થ વૃક્ષને પ્રવાહ રૂપે અવ્યય કહે છે અને વેદ જેના પાંદડા છે તે સંસાર વૃક્ષને જે જાણે છે તે સંપૂર્ણ વેદોને જાણનાર છે। ટીકા: ઊર્ધમૂલ મદ શાખમ 13મા અધ્યાયના આરંભના 2 શ્લોકોની જેમ અહીં 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં પણ ભગવાને અધ્યાયના સઘળા વિષયોનું દિગ્દર્શન કરાવ્યું છે અને ઊર્ધમૂલમ પદથી પરમાત્માનો અધઃ શાખમ પદથી સઘળા જીવોના પ્રતિનિધિ બ્રહ્માજીનો તથા અશ્વત્થમ પદથી સંસારનો સંકેત કરીને
સંસાર રૂપી પીપળાના વૃક્ષના મૂળ સર્વશક્તિમાન પરમાત્માને યથાર્થ રૂપે જાણવા વાળાને વેદવિદ કહ્યો છે. સાધારણ રીતે વૃક્ષોનું મૂળ નીચે અને શાખાઓ ઉપરની બાજુએ હોય છે, પરંતુ આ સંસાર વૃક્ષ એવું વિચિત્ર વૃક્ષ છે કે એનું મૂળ ઉપર તથા શાખાઓ નીચે બાજુએ છે, જ્યાં ગયા પછી મનુષ્ય પાછો ફરીને સંસારમાં નથી આવતો. એવું ભગવાનનું પરમધામ ધામ જ સઘળા ભૌતિક સંસારથી ઉપર સર્વોપરી છે. સંસાર વૃક્ષની પ્રધાન શાખા થડ બ્રહ્માજી છે, કેમ કે સંસાર વૃક્ષની ઉત્પત્તિ વેળાએ સૌથી પહેલા બ્રહ્માજીનો ઉદ્ભવ થાય છે. આ કારણથી બ્રહ્માજી તેના પ્રધાન શાખા છે. બ્રહ્મલોક ભગવત ધામની અપેક્ષાએ નીચે છે તથા સ્થાન, ગુણ, પદ, આયુષ્ય વગેરે બધી દ્રષ્ટિએ પરમધામની અપેક્ષાએ નિમ્ન શ્રેણીમાં હોવાને કારણે જ એને અધઃ નીચેની બાજુએ કહેવામાં આવ્યું છે. અહીં અધઃ શાખમ પદમાં બ્રહ્માજીથી લઈને કીટ પર્યંત બધા જ જીવોનો સમાવેશ છે. આ સંસારરૂપી વૃક્ષ ઉપરની તરફ મૂળવાળું છે. વૃક્ષમાં મૂળ જ મુખ્ય હોય છે. એવી જ રીતે આ સંસારરૂપી વૃક્ષમાં પરમાત્મા જ મુખ્ય છે. એમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે, જેમનું વર્ણન અધઃ શાખમ પદથી થયું છે. બધા મૂળ પ્રકાશક અને આશ્રય પરમાત્મા જ છે. સ્થળ, કાળ, ભાવ, સિદ્ધાંત, ગુણ, રૂપ, વિદ્યા વગેરે બધી દ્રષ્ટિઓથી પરમાત્મા જ સૌથી શ્રેષ્ઠ છે. એમનાથી ઉપર અથવા શ્રેષ્ઠની તો વાત જ શું છે, એમના સમાન પણ બીજો કોઈ નથી. ન તત્સમસ્વાભ્ય ધિકસ્વ દશ્યતે. એ પરમાત્માથી મોટો અને એના સમાન પણ બીજો નથી દેખાતો. સંસાર વૃક્ષનું મૂળ સર્વોપરી પરમાત્મા છે. જેવી રીતે મૂળ વૃક્ષનો આધાર હોય છે, એવી જ રીતે પરમાત્મા સકળ જગતના આધાર છે. એટલા માટે તે વૃક્ષને ઉર્ધ્વમૂલમ કહેવામાં આવ્યું છે. મૂળ શબ્દ કારણનું વાચક છે. આ સંસાર વૃક્ષની ઉત્પત્તિ અને તેનો વિસ્તાર પરમાત્માથી જ થયો છે. એ સગુણ રૂપે સૌથી ઉપર નિત્ય ધામમાં નિવાસ કરે છે. એટલા માટે તેઓ ઉર્ધ્વ નામથી કહેવાય છે. આ સંસાર વૃક્ષ એ જ પરમાત્માથી ઉત્પન્ન થયું છે. એટલા માટે તેને ઉપરની બાજુએ મૂળવાળું ઉર્ધ્વમૂળ કહે છે. વૃક્ષના મૂળમાંથી જ થડ, શાખાઓ અને કૂંપણો નીકળે છે. એ જ રીતે પરમાત્માથી જ સકળ જગત ઉત્પન્ન થાય છે, એમનાથી જ વિસ્તૃત થાય છે અને એમનામાં જ સ્થિત રહે છે. એમની પાસેથી જ શક્તિ મેળવીને સકળ જગત ચેષ્ટા કરે છે. જેવી રીતે ગીતામાં કહ્યું છે, અહમ કૃત્યસ્ય જગતઃ પ્રભઃ પ્રલયસ્થા પ્રભવઃ પ્રલયસ્થાનમ નિધાનમ બીજમ અવ્યયમ અહમ સર્વસ્ય પ્રભવો મતઃ સર્વ પ્રવર્તતે યતઃ પ્રવૃત્તિ પ્રસૂતા પુરાણી અને યહ પ્રવૃત્તિર્ભૂતાનામ. એવા સર્વોપરી પરમાત્માનું શરણ લેવાથી મનુષ્ય સદાને માટે કૃતાર્થ થઈ જાય છે. શરણ લેવાની વાત આગળ ચોથા શ્લોકમાં તમેવ ચાધમ પુરુષમ પ્રપત્તે પદોમાં કહેવામાં આવી છે. સૃષ્ટિ રચનાને માટે બ્રહ્માજી પ્રકૃતિનો સ્વીકાર કરે છે, પરંતુ વાસ્તવમાં તેઓ પ્રકૃતિથી સંબંધ રહિત હોવાને કારણે મુક્ત છે. બ્રહ્માજીના સિવાય બીજા સઘળા જીવો પ્રકૃતિ અને તેના કાર્ય, શરીર વગેરેની સાથે અહંતા મમતાપૂર્વક જેટલો પોતાનો સંબંધ માને છે, તેટલા તેઓ બંધનમાં પડેલા છે અને તેમનું વારંવાર પતન, જન્મ અને મરણ થતું જ રહે છે. અર્થાત તેટલી જ શાખાઓ નીચેની બાજુએ ફેલાતી રહે છે. સાત્વિક, રાજસ અને તામસ એ ત્રણેય ગતિઓ અધમ શાખાની જ અંતર્ગત છે. અશ્વત્થમ શબ્દના બે અર્થ થાય છે, જે આવતીકાલ સુધી પણ નહીં રહી શકે, અને પીપળાનું વૃક્ષ. શ્વઃ પર્યંતમ ન તિષ્ઠતી અશ્વત્થઃ. શ્વસ અવ્યય આવવાવાળા કાળનું વાચક છે. જે કાળ સુધી સ્થિર રહે છે તેને સ્વસ્થ તથા જે કાળ સુધી સ્થિર ન રહે તેને અસ્વસ્થ કહે છે. પહેલા અર્થ અનુસાર અસ્વસ્થ પદનું તાત્પર્ય એ છે કે સંસાર એક ક્ષણ પણ સ્થિર રહેવા વાળો નથી. ક્ષણનું વિવેચન દાર્શનિકોને આ રીતે કર્યું છે. કમળના પાંદડા ઉપર સોય ભોંકવામાં આવે તો સોયને બીજી બાજુએ નીકળવામાં 3 ક્ષણ લાગે છે.
પહેલી ક્ષણમાં સ્પર્શ, બીજી ક્ષણમાં છેદન અને ત્રીજી ક્ષણમાં પાર નીકળવું. કેવળ પરિવર્તનના સમૂહનું નામ જ સંસાર છે. પરિવર્તનનું જે નવું રૂપ સામે આવે છે તેને ઉત્પત્તિ કહે છે. થોડું વધારે પરિવર્તન થતાં તેને સ્થિતિ રૂપે માની લે છે અને જ્યારે તે સ્થિતિનું સ્વરૂપ પણ પરિવર્તિત થઈ જાય છે ત્યારે તેને સમાપ્તિ, પ્રલય કહી દે છે. વાસ્તવમાં તેની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય હોતા જ નથી. એટલા માટે તેમાં પ્રતિક્ષણે પરિવર્તન થવાને કારણે આ સંસાર એક ક્ષણ પણ સ્થિર નથી. દ્રશ્ય માત્ર પ્રતિક્ષણે અદર્શનમાં જઈ રહ્યું છે. આ જ ભાવથી આ સંસારને અશ્વત્થમ કહેવામાં આવ્યો છે. બીજા અર્થ અનુસાર આ સંસાર પીપળાનું વૃક્ષ. શાસ્ત્રોમાં અશ્વત્થ અર્થાત પીપળાના વૃક્ષનો બહુ જ મહિમા છે. સ્વયં ભગવાન પણ બધા વૃક્ષોમાં પીપળાને પોતાની વિભૂતિ કહીને તેને શ્રેષ્ઠ તેમજ પૂજ્ય બતાવે છે. અશ્વત્થ સર્વ વૃક્ષાણામ. પીપળો, આંબળી અને તુલસી આ વૃક્ષોની ભગવત ભાવપૂર્વક પૂજા કરવાથી તે ભગવાનની પૂજા બની જાય છે. પરમાત્માથી સંસાર ઉત્પન્ન થાય છે. તેઓ સંસારના અભિન્ન નિમોત્તાપાદાન કારણ છે. આથી સંસારરૂપી પીપળાનું વૃક્ષ પણ તત્વતઃ પરમાત્મા સ્વરૂપ હોવાથી પૂજનીય છે. આ સંસારરૂપી પીપળ વૃક્ષની પૂજા એ જ છે કે તેનાથી સુખ લેવાની ઈચ્છાનો ત્યાગ કરીને કેવળ તેની સેવા કરવી. સુખની ઈચ્છા ન રાખવાવાળાને માટે આ સંસાર સાક્ષાત ભગવત સ્વરૂપ છે. વાસુદેવ સર્વમ. પરંતુ સંસારથી સુખની ઈચ્છા રાખવાવાળાઓને માટે આ સંસાર દુઃખોનું ઘર જ છે. કારણ કે પોતે અવિનાશી છે અને આ સંસાર વૃક્ષ પ્રતિક્ષણે પરિવર્તનશીલ હોવાને કારણે નાશવાન, અનિત્ય અને ક્ષણભંગુર છે. આથી સંસારથી સ્વયંની કદી તૃપ્તિ થઈ જ નથી શકતી, પરંતુ મનુષ્ય એનાથી સુખની ઈચ્છા કરીને વારંવાર જન્મતો મરતો રહે છે. એટલા માટે સંસાર સાથે યત્કિંચિત પણ સ્વાર્થનો સંબંધ નહીં રાખીને કેવળ તેની સેવા કરવાનો જ ભાવ રાખવો જોઈએ. પ્રાહુરવ્યયમ. સંસાર વૃક્ષને અવ્યય કહેવામાં આવે છે. ક્ષણભંગુર, અનિત્ય સંસારનો આદિ અને અંત ન જાણી શકવાને કારણે, પ્રવાહની નિરંતરતાને કારણે તથા તેનું મૂળ સર્વશક્તિમાન પરમેશ્વર નિત્ય અવિનાશી હોવાને કારણે જ આને અવ્યય કહે છે. જેવી રીતે સમુદ્રનું જળ સૂર્યના તાપથી વરાળ બનીને વાદળ બને છે, પછી આકાશમાં ઠંડક મેળવીને તે જ જળ વાદળથી ફરીથી જળરૂપે પૃથ્વી પર આવી જાય છે. પછી તે જ જળ નદી નાળાનું રૂપ ધારણ કરીને સમુદ્રમાં ચાલ્યું જાય છે. ફરીથી સમુદ્રના જળનું વાદળ બનીને વરસે છે. એવી જ રીતે ઘૂમતા રહે છે. જળના ચક્રનો કદી પણ અંત નથી આવતો. આ જ રીતે આ સંસાર ચક્રનો પણ કદી અંત નથી આવતો. આ સંસાર ચક્ર એટલી તેજીથી બદલાય છે કે ચલચિત્ર, સિનેમાની જેમ અસ્થિર, પ્રતિક્ષણે પરિવર્તનશીલ હોવા છતાં પણ સ્થિર હોય તેવું પ્રતીત થાય છે. આ સંસાર વૃક્ષ અવ્યય કહેવાય છે. પ્રાહુ. વાસ્તવમાં એ અવ્યય અવિનાશી છે નહીં. જો એ અવ્યય હોત ન તો આ જ અધ્યાયના 3જા શ્લોકમાં એમ કહેવામાં આવત કે આ સંસારનું જેવું સ્વરૂપ કહેવામાં આવે છે તેવું ઉપલબ્ધ નથી થતું અને ન આ સંસાર વૃક્ષનું વૈરાગ્ય રૂપે દ્રઢ શસ્ત્ર દ્વારા છેદન કરવાને માટે ભગવાન પ્રેરણા કરે. છંદાસીમ યસ્ય પર્ણાની. વેદો આ સંસારના પાંદડા છે. અહીં વેદો સાથે તાત્પર્ય વેદોના એ અંશ સાથે છે જેમાં સકામ કર્મોના અનુષ્ઠાનોનું વર્ણન છે. વેદોમાં સકામ મંત્રોની સંખ્યા તો 80,000 છે, પરંતુ મુક્ત કરવાવાળા મંત્રોની સંખ્યા 20,000 જ છે. જેમાં 4,000 મંત્રો જ્ઞાનકાંડના તેમજ 16,000 મંત્રો ઉપાસના કાંડના છે. તાત્પર્ય એ છે કે વૃક્ષમાં સુંદર ફૂલ પાંદડા તો હોય, પરંતુ ફળ ન હોય તો તે વૃક્ષ અનુપયોગી લાગે છે. કેમ કે વાસ્તવમાં વૃત્તિ તો ફળથી જ થાય છે, ફૂલ પાંદડાની સજાવટથી નહીં. એ જ રીતે સુખ ભોગ ઈચ્છનારા સકામ પુરુષને ભોગ ઐશ્વર્ય રૂપી ફૂલ પાંદડાથી સંપન્ન આ સંસાર વૃક્ષ બહારથી તો સુંદર પ્રતીત થાય છે, પરંતુ તેનાથી સુખ ઈચ્છવાને કારણે તેને અક્ષય સુખ રૂપી તૃપ્તિ અર્થાત મહાન આનંદની પ્રાપ્તિ નથી થતી. વેદ વિહિત પુણ્ય કર્મોનું અનુષ્ઠાન સ્વર્ગ વગેરે લોકોની કામનાથી કરવામાં આવે તો તે નિષિદ્ધ કર્મો કરવાની અપેક્ષા એ શ્રેષ્ઠ તો છે,
પરંતુ તે કર્મોની મુક્તિ નથી થઈ શકતી, કેમ કે ફળ ભોગ બાદ પુણ્ય કર્મો નષ્ટ થઈ જાય છે અને તેને ફરીથી સંસારમાં આવવું પડે છે. આ રીતે સકામ કર્મ અને તેનું ફળ બંને ઉત્પન્ન અને નષ્ટ થવાવાળા છે. આથી સાધકે આ બંનેથી સર્વથા અસંગ થઈને એકમાત્ર પરમાત્મા તત્વને જ પ્રાપ્ત કરવું જોઈએ. પાંદડા વૃક્ષની શાખાથી ઉત્પન્ન થવાવાળા તથા વૃક્ષની રક્ષા અને વૃદ્ધિ કરવાવાળા હોય છે. પાંદડાથી વૃક્ષ સુંદર દેખાય છે તથા દ્રઢ થાય છે. પાંદડા હાલવાથી વૃક્ષનું મૂળ, થડ તેમજ શાખાઓ દ્રઢ થાય છે. વેદો પણ આ સંસાર વૃક્ષની મુખ્ય શાખા રૂપી બ્રહ્માજીથી પ્રગટ થયા છે અને વેદ વિહિત કર્મોથી સંસારની વૃદ્ધિ અને રક્ષા થાય છે. એટલા માટે વેદોને પાંદડાનું સ્થાન આપવામાં આવ્યું છે. સંસારમાં સકામ કર્મોથી સ્વર્ગ વગેરેમાં દેવ યોનિઓ પ્રાપ્ત થાય છે. આને સંસાર વૃક્ષનું વધુ કહે છે. સ્વર્ગમાં નંદનવન, સુંદર વિમાન, રમણીય અપ્સરાઓ વગેરે છે. આને સંસાર વૃક્ષના સૌંદર્યની પ્રતીતિ કહે છે. સકામ કર્મો કરતા રહેવાથી વારંવાર જન્મ મરણ થતા રહે છે. આને સંસાર વૃક્ષનું દ્રઢ થવું કહે છે. આ પદોથી ભગવાન એમ કહેવા ઈચ્છે છે કે સાધકે સકામ ભાવ વૈદિક સકામ કર્માનુષ્ઠાન રૂપી પાંદડામાં ન ફસાઈને સંસાર વૃક્ષના મૂળ પરમાત્માનો જ આશ્રય લેવો જોઈએ. પરમાત્માનો આશ્રય લેવાથી વેદોનું વાસ્તવિક તત્વ પણ જાણવામાં આવી જાય છે. વેદોનું વાસ્તવિક તત્વ સંસાર કે સ્વર્ગ નથી, પરંતુ પરમાત્મા જ છે. સર્વે વેદા યત પદમાનંતી. સઘળા વેદો જે પરમપદ પરમાત્માનો વારંવાર પ્રતિપાદન કરે છે. યસ્તમ વેદ સ વેદવિત. એ સંસાર વૃક્ષને જે મનુષ્ય જાણે છે તે સઘળા વેદોના યથાર્થ તાત્પર્યને જાણવા વાળો છે. સંસારને ક્ષણભંગુર અનિત્ય જાણીને તેનાથી કદી કિંચિત માત્રામાં સુખની આશા ન રાખવી, આને સંસારનો યથાર્થ રૂપે જાણવો કહે છે. વાસ્તવમાં સંસારને ક્ષણભંગુર જાણી લેતા સુખભોગ થઈ જ નથી શકતો. સુખભોગને સમયે સંસાર ક્ષણભંગુર નથી દેખાતો. જ્યાં સુધી સંસારના પ્રાણી પદાર્થોને સ્થાયી માનીએ છીએ ત્યાં સુધી સુખભોગ, સુખની આશા અને કામના તથા સંસારનો આશ્રય, મહત્વ અને વિશ્વાસ ચાલુ રહે છે. જે સમયે એવો અનુભવ થઈ જાય છે કે સંસાર પ્રતિક્ષણે નષ્ટ થઈ રહ્યો છે, તે જ સમયે તેનાથી સુખ લેવાની ઈચ્છા પણ દૂર થઈ જાય છે અને સાધક તેના વાસ્તવિક સ્વરૂપને જાણીને સંસારને વિમુખ અને પરમાત્માની સન્મુખ થઈ જાય છે. પરમાત્મા સાથે પોતાની અભિન્નતાનો અનુભવ કરી લે છે. પરમાત્મા સાથે પોતાની અભિન્નતાનો અનુભવ થવામાં જ વેદોનું વાસ્તવિક તાત્પર્ય છે. જે મનુષ્ય સંસારથી વિમુખ થઈને પરમાત્મા તત્વ સાથે પોતાની અભિન્નતા કે જે વાસ્તવમાં છે નો અનુભવ કરી લે છે, તે જ વાસ્તવમાં વેદવિત છે. વેદોના અધ્યયન માત્રથી મનુષ્ય વેદોનો વિદ્વાન તો થઈ શકે છે, પરંતુ યથાર્થ વેદ વેદતા નહીં. વેદોનું અધ્યયન ન કરવા છતાં પણ જેને સંસારથી સંબંધ વિચ્છેદપૂર્વક પરમાત્મા તત્વની અનુભૂતિ થઈ ગઈ છે, તે જ વાસ્તવમાં વેદ વેદતા, વેદોનો તાત્પર્ય અનુભવમાં લાવવા વાળો છે. ભગવાને આ જ અધ્યાયના 15મા શ્લોકમાં પોતાને વેદવિત કહ્યા છે. અહીં તેઓ સંસારના તત્વને જાણવા વાળા પુરુષને વેદવિત કહીને તેની સાથે પોતાની એકતા પ્રગટ કરે છે. તાત્પર્ય એ છે કે મનુષ્ય શરીરમાં મળેલા વિવેકનો એટલો મહિમા છે કે તેનાથી જીવ સંસારના યથાર્થ તત્વને જાણીને ભગવાનની જેમ વેદવેતા બની શકે છે. મમ સાધર્મ્ય માં ગતાહ માં પણ આ જ વાત કહેવામાં આવી છે. પરમાત્માનો જ અંશ હોવાને કારણે જીવનો એકમાત્ર વાસ્તવિક સંબંધ પરમાત્મા સાથે છે. સંસાર સાથે તો તેને ભૂલથી પોતાનો સંબંધ માન્યો છે, વાસ્તવમાં છે નહીં. વિવેક દ્વારા આ ભૂલને દૂર કરીને અર્થાત સંસાર સાથે માનેલા સંબંધનો ત્યાગ કરીને એકમાત્ર પોતાના અંશી પરમાત્મા સાથે પોતાની સ્વતઃ સિદ્ધ અભિન્નતાનો અનુભવ કરવા વાળો સંસાર વૃક્ષના યથાર્થ તત્વને જાણવા વાળો છે અને તેને જ ભગવાન અહીં વેદવિત કહે છે. પરિશિષ્ટ ભાવ. જગત, જીવ અને પરમાત્મા ત્રણેય વાસુદેવ રૂપ જ છે. વાસુદેવ સર્વમ એનું જ અહીં વૃક્ષ રૂપથી વર્ણન કરવામાં આવ્યું છે. પરિવર્તનશીલ હોવાને
હોવા છતાં પણ સંસારને અવ્યય કહેવાનો અર્થ એ છે કે સંસારમાં નિરંતર પરિવર્તન હોવા છતાં પણ કંઈ વ્યય ઓછું થતું નથી, અર્થાત અંત થતો નથી. જેમ કે સમુદ્રમાં કેટલી લહેરો ઉઠતી દેખાય છે, ભરતી ઓટ આવે છે, પરંતુ તેનું પાણી એટલું જ રહે છે, ઓછું વધારે થતું નથી. એ જ પ્રમાણે નિરંતર પરિવર્તન દેખાવા છતાં સંસાર અવ્યય જ રહે છે, કારણ કે પરિવર્તન રૂપ સંસાર પણ પરમાત્માની શક્તિ અપરા પ્રકૃતિનું કાર્ય હોવાથી પરમાત્માનું જ સ્વરૂપ છે. સદચ્ચાહમ અર્જુન, પરિવર્તન થનારી અપરા પ્રકૃતિ પણ પરમાત્માનું સ્વરૂપ છે અને અપરિવર્તન રૂપ પરા પ્રકૃતિ પણ પરમાત્માનું સ્વરૂપ છે. આ સંસાર એ પરમાત્માની જ લહેરો છે. જેમ ઉપરથી લહેરો દેખાવા છતાં પણ સમુદ્રની અંદર કોઈ લહેર નથી, એક શાંત સમુદ્ર છે. એ જ પ્રમાણે ઉપરથી પરિવર્તનશીલ દેખાવા છતાં પણ સંસાર અંદરથી એક શાંત પરમાત્મા છે. તાત્પર્ય એ છે કે સંસાર રૂપથી અવ્યય નથી, પરંતુ ભગવત રૂપથી અવ્યય છે. સંસાર રૂપે ભગવાનની ઝલક દેખાય છે. સાધકની દ્રષ્ટિએ તે ઝલક તરફ ન હોઈને ભગવાન તરફ જ હોવી જોઈએ. ઝલક તરફ દ્રષ્ટિ હોવાથી અર્થાત સંસારને સ્વતંત્ર સત્તા અને મહત્તા આપીને તેની સાથે સંબંધ બાંધવો એ જ બંધન છે. સંસારને અવ્યય કહેવાનો એક આશય આ પણ છે કે જે આ સંસાર સાથે પોતાનો સંબંધ બાંધશે તેનો તે સંબંધ અર્થાત જન્મ મરણ પણ અવ્યય થઈ જશે, ક્યારેય ટળશે નહીં, તેનો ક્યારેય અંત નહીં આવે. લાંબા રસ્તાનો તો અંત આવી શકે છે, પરંતુ ગોળ રસ્તાનો અંત કઈ રીતે આવશે? ઘાણીના બળદની જેમ જન્મ પછી મરણ અને મરણ પછી જન્મ આ ગોળ રસ્તો છે. સંસાર અવ્યય છે, કારણ કે સંસારનો બીજ પણ અવ્યય છે. બીજમ અવ્યયમ. 15મા અધ્યાયનો પ્રથમ શ્લોક પૂર્ણ થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણે જાણીએ છીએ તેમ ગીતાજીનો આ 15મો અધ્યાયનો પાઠ કોઈના મૃત્યુ પછી કરવામાં આવે છે, એટલે આપણે જીવતા જ આ પાઠ કરીએ અને થોડું આપણા જીવનમાં ઉતારીએ. ઓમ નમઃ